મારી પાસે રોટી વધી હતી, તેમાંથી એક નવા જ પ્રકારનો નાસ્તો બનાવી દીધો છે. તે બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં થોડું જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. હવે તેમાં સમારેલા લીલા મરચાં ઉમેરી લઈશું. થોડું આદું છીણી લઈશું. મરચાં થોડા સાતળી લઈશું. તેમાં બાફેલા બટેકા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, 1 ચમચી ધાણા જીરું ઉમેરી બધું બરોબર હલાવી લઈશું અને પાવભાજીના મેસરથી બટેકાને થોડા ભાગી લઈશું અને પૂરણ તૈયાર કરી લઈશું. પૂરણ તૈયાર થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તેની ઉપર લીલું લસણ અને લીલા ધાણા ભભરાવી લઈશું. બધું બરોબર મિલાવી લઈશું. વધેલી રોટલી લઈ તેને એક સાઈડે અડધો કટ આપી દઈશું અને તૈયાર કરેલું બટેકાનું પૂરણ એક સાઈડે મૂકી દઈશું. બાકીના ભાગ ઉપર ખજૂર આમલીની ચટણી લગાવી દઈશું. તેની ઉપર સૂકા લસણની વડાપાવની ચટણી ભભરાવી લઈશું. એક સાઈડે ડુંગળીના પીસ મૂકી દઈશું અને તેની ઉપર થોડી સૂકા લસણની ચટણી ભભરાવી લઈશું અને તૈયાર કરેલી રોટીને ત્રિકોણ આકારનું ફોલ્ડ કરી પોકેટ વાળી લઈશું. આ રીતે બીજી રોટીને કટ આપી તેની ઉપર તૈયાર કરેલું બટેકાનું સ્ટફિંગ, ખજૂર આમલીની ચટણી લગાવી દઈશું. તેની ઉપર લસણની સૂકી ચટણી ભભરાવી એક સાઈડે ડુંગળી મૂકી તેની ઉપર લસણની ચટણી ભભરાવી તેને ત્રિકોણ આકારનું ફોલ્ડ કરી પોકેટ વાળી લઈશું. આ રીતે બધા પોકેટ તૈયાર થઈ જાય ત્યારે તવી ગરમ કરવા મૂકી તેની ઉપર 1 ચમચી તેલ મૂકી દઈશું અને તૈયાર કરેલું પોકેટ મૂકી બે સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. તૈયાર કરેલા પોકેટને ખજૂર આમલીની ચટણી, લસણની સૂકી ચટણી અને કાકડી સાથે સર્વ કરીશું તો તૈયાર છે વધેલી રોટલીનો એક નવા જ પ્રકારનો નાસ્તો.